થાય છે। ભગવાન તો પોતાનો મોક્ષનો રસ્તો પકડી લે છે, સંકેલી લે છે, પોતાનો આત્મા પોતાના દેહમાંથી પણ સંકેલી લે છે, પોતાના વાણીમાંથી પણ સંકેલી લે છે, પોતાના અંદરના એક પરમાણુમાંથી ભગવાન પોતાનો આત્મા સંકેલી લે છે, સંકોચાઈને પછી એ શૈલેષીકરણ ક્રિયા કહેવાય છે કે જેમાં એક પલકારામાં જ દેહમાંથી પછી ભગવાન અહીંયા બ્રહ્મરંધમાંથી સિદ્ધ ક્ષેત્રમાં જાય છે। ભગવાનને આટલી બધી કરુણા કરી, પણ આપણે બધા પાંચમારાના હદભાગી જીવો કે આપણા ભગવાન રહ્યા જ નહીં। ભગવાન છોડીને ચાલ્યા ગયા। આપણે ક્યાં સુધી આવા રહીશું? આપણે કોઈ પાળનારો, પોસનારો, મોક્ષે લઈ જનારો હવે કોઈ ના રહ્યો। આપણે કેટલા હદભાગી છીએ। ખાલી 2500 વર્ષ જ મોડા પડ્યા, થોડાક વહેલા 25 વર્ષ તો ભગવાનની દેશના સાંભળીને આપણે પણ પહોંચી ગયા હોત। આવો કમનસીબ આપણે ક્યાં કોઈ આપણા માટે પાંચમારામાં છે નહીં। જ્ઞાનીઓ પણ પોતાનું કામ કરીને જતા રહે છે, બહુ ઓછાને ખબર પડે છે, અને એવા જતા રહ્યા પછી આપણે ગમે એટલા માથા કૂટીએ તોય કંઈ વળે એવું નથી। માટે હજુ પાંચમારો કંઈક ધર્મનો કંઈક પણ આશરો છે આપણા માટે, એ ધર્મના આશરાને આપણે પકડી લઈએ અને આપણો મોક્ષનો રસ્તો પકડી લઈએ। ભગવાનના નિર્વાણ પછી લોકોને જબરજસ્ત વેદના થયેલી, ખૂબ બધાને શોક થયો, બધા રડતા હતા। દેવો પણ આવીને ખૂબ રડતા હતા, ખૂબ, પણ શું કરે પછી? આયુષ્ય કર્મ આગળ કોઈનું કશું ચાલે એવું નથી। ભગવાને પોતે પણ ના પાડી કે અમારાથી એક પલ પણ અમારું આયુષ્ય વધારાશે નહીં કે ઘટાડાશે નહીં, એટલે કોઈના હાથમાં નહોતું। દેવોએ તો પોતાની બધી ક્રિયાઓ કરી, પુષ્પવૃષ્ટિ કરી, બધી ભગવાનના દેહને એમને સુંદર જળથી અમૃત ધારા કરીને સ્નાન કરાયું, અને અંત સંસ્કારની બધી ચંદનના લાકડા લાયા હશે ભગવાન માટે। દેવોને તો શું ના હોય। અને પાવાપુરીમાં ભગવાનનો અંતિમ સંસ્કાર થયો। બધા હાડકાં અને દાંત એ બધું દેવો બધા લઈ જાય છે ભગવાનના, કે આટલું તો અવશેષ અમારી પાસે રહેશે, બાકી આપણી પાસે તો કશું જ નથી। ભગવાનની વાત, ભગવાનની વાણી, ભગવાનનો મોક્ષનો સિદ્ધાંત જે જ્ઞાનીઓ થકી આપણને આજે મળી રહ્યો છે, એ સિવાય આપણા માટે કશું જ બીજું છે નહીં। અને આપણે એને જ પકડીને ચાલીએ અને આપણા જીવનને આટલી વાતો સાંભળીને હૃદયમાં કિવાડો ખોલીને મોક્ષનો રસ્તો પકડીએ। જ્ઞાનીઓ, અત્યારે આ કાળના જ્ઞાનીઓ પણ શ્રીમદ રાજચંદ્ર છે, દાદા છે, આ બધા આ જ કે કરતા હતા કે હવે આ પાંચમા આરા પછી તો છઠ્ઠો આરો આવશે, એ આરામાં તો ધર્મ તો શું, પણ કંઈ કરતાં કંઈ જ નહીં રહે। એવા આરામાં, એવા ટાઈમમાં આપણું આ જ અત્યારે જે કે માનવદેહ મળ્યો છે, જે આપણને સંસ્કાર મળ્યા છે, તીર્થંકરો છે, મોક્ષ છે, મોક્ષ જેવી વસ્તુ છે, એવું આપણને આ મનુષ્ય ભાવમાં જાણવા મળ્યું છે, સમજવા મળ્યું છે। તો એને આપણે હૃદયમાં ઉતારીને આપણું ધ્યેય બનાવી દઈએ કે આ મનુષ્ય ભાવ કેવળ આત્મા પ્રાપ્ત કરવા માટે છે, કર્મો ખપાવવા માટે છે, નહીં કે રાગ દ્વેષ કરવા માટે કે મારા તારી કે સારું ખોટું કે આ મોહ કપટ શીર્ષા દેખાય આ બધા કશાયો એમાં જીવવા માટે। આ બધું બાય પ્રોડક્શન છે, સંસાર બાય પ્રોડક્શન છે। એ તમે આપણે જે લઈને આવ્યા છે કર્મ, એમાં એ પ્રમાણે આપણને મળ્યા જ કરવાનું છે। એમાં આપણે આપણો ઉપયોગ, આપણી જાગૃતિ, આપણી શક્તિ નાખવા જેવી નથી। આપણી શક્તિ તો આપણા આત્માને ઓળખીને આ બધા કર્મો ખપાવવા માટે જ વાપરવાની છે। એટલે આ ભગવાનનો આ જ માં છે, કાં તું આત્મા જાણ, કાં તો તું કશાય રહિત થા। આ બે જ વસ્તુમાંથી એક પણ જો તને મળશે તો તારો મોક્ષ નિશ્ચિત છે, સંકિત તારા પાસે છે, એ તને જ લઈ જશે મોક્ષે। એટલે ભગવાનની આવી સુંદર વાતો આપણને એમની છેલ્લી દેશનામાં મળી। અને જેવું ગૌતમ સ્વામી માટેની આ એક વાત છે, બીજા બધા તો ગૌતમ સ્વામી સિવાયના બધા જ ભગવાનની છેલ્લી દેશનામાં હાજર હતા, પણ ગૌતમ સ્વામીને ભગવાન માટે પ્રશસ્ત રાગ હતો, ખૂબ મોહ હતો એમના દેહ ઉપર। હવે કેટલા ભાગશાળી કે ભગવાન ઉપર મોહ હતો, બાકી નહીં તો બધાને બહેરા છોકરાને સંસારમાં જ મોહ હોય છે, પણ એમને આ છેલ્લો મોહ બહુ લાંબા સુધી રહ્યો, બહુ જ ડીપ હતો, એટલે એમને કેવળ જ્ઞાન અટક્યું હતું। હવે ભગવાન ઉપર જેને મોહ હોય એ ભગવાનની જવાબદારી થાય છે એમને મોક્ષે લઈ જવાની। એટલે ભગવાને છે તો એ સરસ રસ્તો કર્યો। એમણે છે તો પોતાની દેશનામાંથી વચ્ચે છે તો ગૌતમ સ્વામીને કહ્યું કે તમે
બાજુના ગામમાં છે તો એક બ્રાહ્મણને ઉપદેશ આપવા જાઓ, એને પ્રતિબોધ કરવા જાઓ. એટલે ગૌતમ સ્વામી તો જબરજસ્ત આજ્ઞા અનુસારી હતા. ભગવાન કે એમના માટે બ્રહ્મવાક્ય, એટલે બીજો કાંઈ પણ વિચાર કર્યા વગર ભગનાની દેશ સભામાંથી ઉઠીને જવાનું કહ્યું તો એમને જરાય વિચાર ના આવ્યો, અને સીધા ભગવાનની આજ્ઞા ઉલ્લાસથી પાળવા માટે ગયા. ત્યાં પેલાનો પ્રતિબોધ આપીને પાછા